આપણે કામમાં આળસ ક્યારેય ન કરવી જોઈએ. કામમાં આળસનું કેવું પરિણામ આવે એ બતાવતી એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે આળસુ કાગડો. વાર્તા. એક હતો કાગડો. તેનો સ્વભાવ આળસુ. બીજી એક કાબર, બહુ કામગરી, આખો દિવસ કામ કર્યા કરે. બંનેએ સહિયારી ખેતી કરી. કાબર કહે, ચાલો કાગડાભાઈ, ખેડવા જઈએ. કાગડો કહે, ઠાગાઠ અહીંયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, વાવવા જઈએ. કાગડો કહે, ઠાગાઠ અહીંયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, નીંદવા જઈએ. કાગડો કહે, ઠાગાઠ અહીંયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, લણવા જઈએ. કાગડો કહે, ઠાગાઠ અહીંયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, ઉણપવા જઈએ. કાગડો કહે, ઠાગાઠ અહીંયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. છેવટે ભાગ વહેંચવાનો વખત આવ્યો. દાણાનો ઢગલો નાનો અને ભૂસાનો ઢગલો મોટો હતો. કાગડાભાઈ તો વહેલા વહેલા આવ્યા. કાબર કહે, લ્યો કાગડાભાઈ, તમારો ભાગ. કાગડો કહે, આ મોટો ભાગ મારો. એમ કરી મોટા ઢગલા ઉપર બેસી ગયો. કાગડાભાઈ ભૂસામાં ખૂપી ગયા. જોયું ને મિત્રો, આળસનું પરિણામ કેવું આવ્યું? સાથે મળીને કામ કરીએ તો ગમે તેવા અઘરા કામ પણ આસાનીથી થઈ શકે.